ધ્રુવજીએ બહુ સ્તુતિ કરી. સ્તુતિ કરતા કરતા એટલો બધો એકાકાર થયો ને ભગવાનને કે ભગવાન હવે મારે ઘરે ન જાઉં, મારે તમારી ભેગું આવવું છે. ભગવાન ઘરે નથી જવું, તમારી ભેગું આવવું છે. શું કીધું છે? ઘરે નથી જવું, તમારી ભેગું આવવું છે. હવે જે ભગવાન કહે છે સાંભળો. હવે ભગવાન શું કહે છે? ભગવાન એમ કહે છે ધ્રુવ તારે મારી ભેગું નથી આવવાનું, તારે વ્યવહારમાં જવાનું છે. મારી ભેગું આવવું એ તારી લાગણી છે, પણ ઘરે જવું એ તારી ફરજ છે. લાગણી ને ફરજ બે વસ્તુ ભેગી થતી હોય ત્યારે શું કરવાનું? તો કીધું લાગણીને સાઈડમાં કરવાની, ફરજ પૂરી કરવાની. જેને ઘેરે આંધળા મા બાપ છે, જેના સાસુ સસરા બીમાર રહે છે, ખાટલે પીડા એને હાલી ચાલી શકતા નથી, એની વહુએ મંદિરે જવાની જરૂર નથી, એણે એની સેવા કરવાની છે. જેની માથે વ્યવહારના કોઈ પાર નથી અને પોતાની ઉપર આખા પરિવારની જવાબદારી છે અને 24 કલાક કદાચ મહેનત કરવી પડે એમ છે, તો ખાલી હાલતા ચાલતા ભગવાનનું નામ લે, એવા વ્યક્તિને જાત્રાએ જવાની જરૂર નથી. કોઈ વ્યક્તિના પેટે મંદ બુદ્ધિનું બાળક અવતર્યું છે, જેને મગજ નથી, આંધળું અવતર્યું છે, બેરું અવતર્યું છે, એવી માએ એના દીકરાનું ધ્યાન રાખવું એની ભગવાનની સેવા છે. એને ઘનશ્યામ મહારાજ પાસે ધક્કો ખાવાની જરૂર નથી. આ ફરજ છે અને આ ફરજ પૂરી કરશો એટલે આપોઆપ ઈશ્વર. ફરજ પૂરા કરો બંદગી કા, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का. सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगी जलते जलते. फर्ज पूरा करो बंदगी का, क्या भरोसा है इस जिंदगी का. બસ એટલા માટે હું કથાની અંદર હંમેશા એમ કહું, બહુ ઝાઝું આવડે નહીં તો કાંઈ નહીં, બહુ રૂપિયાવાળા ન થાવ તો કાંઈ નહીં, બહુ મોટા મોટા મકાનો બંગલાઓ ન થાય તો કાંઈ નહીં, જીવન પેવા ગુજરી જઈને વાહે 5-25 લાખ રૂપિયા ન પડ્યા રહી તો કાંઈ નહીં, હા, મોટી મોટી કથાઓ ન કરી શકો તો કાંઈ નહીં, હા, દેવ યાત્રાઓએ ન જઈ શકો તો કાંઈ નહીં, બ્રાહ્મણને ન જમાડી શકો તો કાંઈ નહીં, સાધુઓની સેવા તમારથી ન થાય તો કાંઈ નહીં. બસ ખાલી એટલું થવું જોઈએ કે આપણે ગુજરી જઈએ છીએ કોઈ રાજી ન થવું જોઈએ. હા, આપણે મરી જઈએ તેથી બધાને દુઃખ થવું જોઈએ. બેકાર માણસ હતો એવું કોઈ ન કહેવું જોઈએ. કમસે કમ આપણે જ્યારે ગુજરીએ ત્યારે લોકોને એમ થયું કે નહીં સારો માણસ. આ વિશ્વ વંદનીય પરમ પૂજનીય આ બધું થઈને જવું છે ક્યાં? જેમ જેમ ઊંચા થશો તેમ તેમ જવાબદારીઓ વધશે અને બહુ જવાબદારીઓ વધે પછી કેટલીક ધ્યાન રહેશે, પછી લપડશો પડશો. એટલે ક્યારેક અતિરેક થાય, ક્યારેક મને ઘણી વખત, કારણ કે આ તો અમારે તો ઘાટે ઘાટના, અમે તો તમે બધા તો બહુ હોશિયાર માણસો છો, હા, બેઠા છો એ મને ખબર છે, હા, તમે કાંઈ જેમ તેમ નથી, તમે બધા અનેક કથાઓ કીર્તન સત્સંગ સાંભળીને બેઠા છો, પણ ક્યારેક એવા ગામડાઓની અંદર જઈએ કે હાવ ભોળા ભટ્ટ માણસો, અમે એમ કે હેઠા બેસી જાઓ, હેઠા તમે બેસી જાઓ, મારે કેવું નથી તમને, હેઠા બેસી જાઓ તો હેઠા બેસી જાય. અમે હાલતા જાય તો અહીંયા જતીનમાં એ ગુણ છે. એ બારણે બહુ બધું પૂછે કે દાદા આમ છે ભાઈ અંદર, એ કે તમે ડિસ્ટર્બ થાવ. ભાઈ એમાં હું ડિસ્ટર્બ, આપણે ક્યાં એવડા મોટા છીએ, પણ છતાં એવા દુનિયામાં એવા માણસો જોયા. પછી 5 દી થાય ને કે દાદા બહુ સારું વાંચો છો, એક કામ કરો અમારા છોકરાને કંઠી પહેરાતો છે ને ગુરુ થઈ જાવ ને. પછી અમે કહીએ કે હજી અમે ગોતીએ છીએ, ક્યાંક અમને ક્યાંક કિનારો મળી જાય, અમારો કોઈક હાથ પકડી લઈને એમ કે આ બધી બળતરા છે, આની અંદર આ તમે જે લઈને ફરો છો એ કાંઈ બીજું નથી, દ્વારિકાધીશ છે, એની સેવા કરો. એની અંદર હજી અમે આમાં ક્યારેક આંખોમાં અંધાર આવી જાય છે, ક્યારેક અમને અંધાર આવી જાય, ક્યારેક આડી નોટ આવી જાય, ક્યારેક આડો ક્રોધ આવી જાય, ક્યારેક આડો લોભ આવી જાય. હા, પોથીની આંખ વચ્ચે ઘણી વખત ઘણાને ઘણું આવી જાય, એમાં ઘણાય કહી દે ને ઘણાય ન કહે.
એટલે ઘણી વખત આંખું બંધ થઈ જાય છે, અને આંખું બંધ થાય છે ત્યારે પ્રભુનો વિરહ થાય છે. એટલે અમે સહેજે કહું, રામાયણમાં તુલસીદાસે રામાયણ પૂરી થઈ ગયા, આવી મસ્ત રામાયણ, સોલિડ રામાયણ લખ્યા પછી કહી દીધું, કવિ નહીં હોવું ન ચતુર કહાવું, રામાયણમાં તુલસીદાસજી રામાયણ પૂરી થયા પછી કીધું, ખાલી સાંભળો સમજી જાઓ. આટલું બધું લાંબુ લખ્યા પછી સમર્પણ, કવિ નહીં હો નહીં ચતુર રામ ગુણ ગામ મતિ અનુસાર, આ કીધું રામાયણમાં તુલસીદાસજીએ કીધું, નથી કવિ નથી ચતુર, હું શું છું મને નથી ખબર. જે કાંઈ ગાયું છે એ ભગવાનના ગુણ ગાય છે. કાંઈક બાકી રહી જતું હોય તો, બાકી રહી જતું હોય તો ભગવાન મળે જ નહીં, ભાગવત મળે નહીં. તમારા જીવનમાં કંઈક બાકી રહેતું હોય તો, રામાયણના વિભીષણે હનુમાનજીને કીધું, અબ મોહે ભા ભરોસ હનુમંતા, અબ મોહે ભા ભરોસ વિભીષણ ને હનુમાનજીએ કીધું કે લંકામાં કેમ રહેશો? વિભીષણે કીધું 32 દાંતની વચ્ચે જીભ રહી એમ પીડ્યો છું, પણ મને વિશ્વાસ છે, ભરોસો છે. અબ મોહે ભા, થોડીક શંકા હતી પણ આજી શંકા વહી ગઈ, સહી કરી નાખી કોકે. અબ મોહે ભા ભરોસ હનુમંતા, અબ મોહે ભા ભરોસ હનુમંતા, દીનુ હરિ કૃપા મિલે નહીં સંતા, દીનુ હરિ કૃપા. રામાયણમાં હનુમાનજીને વિભીષણે કીધું કે રામની કૃપા ન હોય તો લંકામાં તમે ન હો. સારા માણસનો સંગ, આપણે બધા ભાગશાળી છીએ. ભગવાને એના જીગર જાન દોસ્તારને દુર્લભ હતા દર્શન. પોરબંદર ક્યાં આગું હતું, અયાચક વ્રત હતું, પણ એને હાલીને આવવું પડ્યું. તો આપણે બધા એની કરતા વધારે કૃપા કરી. થેન્ક યુ કહેતા જજો દ્વારિકાધીશ, થેન્ક યુ સો મચ. કેટલી કૃપા કરી. અને એટલા માટે યોંતઃ પ્રવિશ્ય મમ વાન નાયમ માર્ગો હિ સાધુ નામ ઋષિકેશોનુવર્તી નામ. મનુજીએ કીધું છે ભાગવતની અંદર, મનુએ પણ ક્યાંક સંવાદની અંદર કીધું કે આ માર્ગ ભક્તિનો છે, આ માર્ગ સેવાનો છે, આ માર્ગ કરુણાનો છે, આ માર્ગ દયાનો છે. અહીંયા ફરજ પૂરી કરો. ધ્રુવજીને અનેક વર્ષો સુધી 36,000 વર્ષ સુધી ભગવાન અહીંયા રહ્યા છે ધ્રુવજી. અને પછી ભગવાને ધ્રુવને આપ્યું અવિચળ સ્થાન. ધ્રુવને અવિચળ સ્થાન આપી આકાશમાં પોતાનો દાસ કરી સ્થાપે છે. ધ્રુવજીનું ચરિત્ર પૂરું થયું. એ ચરિત્રની અંદર વેન અંગ આદિ રાજાઓનું વર્ણન થયું.
ત્યાં જતા પુરંજન નામના પુરુષનું આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદ પૂરો થયો. પંચમ સ્કંદની અંદર પ્રિયવ્રત નામના રાજાની કથા આવે છે. બે ભાઈઓ છે, એક ઉતાનપાદ છે, બીજો પ્રિયવ્રત છે. મનુ મહારાજને બે દીકરા, ઉતાનપાદ, પ્રિયવ્રત. રાજા બે જ હોય, એક ઉતાનપાદ હોય, બીજો પ્રિયવ્રત હોય. ઉતાનપાદ કોણ છે? તો કીધું જે જીતી ગયા પછી વિસ્તારમાં દેખાતો નથી, ઉતાનપાદ છે. હા, પછી ગાડીઓના કાસે ખુલતા નથી, ગોતવા જવું પડે, એ ઉતાનપાદ છે. ઉતાનપાદ એ જેને સંપત્તિ મળે, જેને સત્તા મળે, જેને રૂપ મળે, પછી એના પગ નીચે નથી ટકતા. એ આકાશ આમ ઊંચું રાખીને જ આટા મારતો હોય, નીચેનું કંઈ દેખાતું નથી. એ દરેક વૃત્તિ ઉતાનપાદ છે. ઉતાનપાદ એ હતો, એને સુરુચિના રૂપની અંદર, એને રાજાના પદની અંદર નીચે ધ્રુવ જેવો દીકરો, હા, ભાગ્ય હોય એને ભગત દીકરો. અને એ એને જેને ભગવાન મળવા આવ્યા, હામૈયા કરવા પડ્યા. પહેલા તો ધક્કો માર્યો હતો, પણ પછી હામૈયા કરવા પડ્યા. એટલે ઉતાનપાદ. અને બીજો પ્રિયવ્રત, જેને બધાયનું પ્રિય કરવું, બધાયની ચિંતા હોય. ઘણી વખત આપણે દેવા ન હોય પણ દાજવા હોય. એક ગામમાં નાના માણસની ઘરે મરણ થાય તો આપણી આંખના ખૂણા ભીના થઈ જતા. અરે એટલે આવું થયું, બિચારા નાના માણસો દુઃખી થઈ ગયા. તમે ભલે દો નહીં, પણ ખાલી ગામના નાના માણસ માટે અંદર લાગણી પ્રેમ હોય ને તો એ નક્કી થાય કે તમારી અંદર ક્યાંક ભગવાન જાગે છે. સગા સંબંધીઓમાં, કુટુંબમાં, પરિવારમાં ક્યાંક કોકને ગરીબી અડતી હોય, ક્યાંક કોકની પરિસ્થિતિ ખરાબ હોય, એવા સમયે, રાતના સમયે આંખ બંધ કરો ને તમને તમારું એ સગું યાદ આવે, તમને તમારું એ વાલું યાદ આવે. સગા વાલા એને જ કહેવાય ને. હું તો હંમેશા કથાઓની અંદર કહું, હા, ગરીબી દૂર કરવી ભારત માટે બહુ મોટી વાત નથી. હા, બહુ આપણે સુખી સંપન્ન છીએ, ખાલી બધા પોતપોતાનાનું પોતપોતા હાંસવી લઈને તોય ઘણું થઈ જાય. દરેકના કુટુંબમાં, દરેકના પરિવારમાં, દરેકના ગામમાં એવા ભગવાને 5-5 જણા એવા આપ્યા છે કે આખા ગામને ઉગારી લે. હા, દુનિયાનું એક ગામ જો એટલે જ હાલતું હોય ને, અવડા મોટા દાન થાય, અવડા મોટા મંદિરો બને, એટલા બધી બ્રહ્મચોરાશી થાય, આટલું બધું થાય છે, ભંડારા હાલે છે. નક્કી થાય છે કે ધર્મ હજી યુવાન છે. પછી જેને આંખું નાસ્તિકતાની પહેરી લીધી હોય એને તો એવું દેખાય તો એમાં એના ભાગ. આમાં આપણે બહુ પડવાનું નહીં. આપણે તો જે આ સારું દેખાય એ બધું આપણું છે. બાકી તકલીફ જેને છે એને, જેને અંગૂઠા, જેને આંગળીઓમાં જાંબરા થયા હોય એને બધે દુખ્યા છે. પ્રિયવ્રત પરમાત્માનો પ્રિય ભક્ત છે. એ પ્રિયવ્રતના વંશની અંદર આગળ જતા ઋષભદેવજી ભગવાનનું પ્રાગટ્ય થયું. ઋષભદેવજીને 100 સંતાનો, એમાં 81 કર્મકાંડી થયા. બાકી બધા અલગ અલગ વ્રતો અને જપો અને તપ લઈ પોતપોતાના માર્ગે ગયા. એમાંથી એક વંશની કીર્તિ વધારનાર ભરત નામનો રાજા થયો. ભરત નામના રાજા ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. આપણે પ્રમ દિવસે પાછું કેટલું બધું ભેગું છે આમાં તમને ખબર છે. એક તો મને પહેલે દિવસે જ આમ આનંદ આવી ગયો કે આપણે અહીંયા એકટા ફરાળ કરીએ છીએ ને, તમારે આપણે 2 દિવસ મારે વધારે કરવા પડશે. ગુપ્ત નવરાત્રિ હાલે છે ત્યારે, આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ હોય. ભાગ્યે રહેવાનો ગાળો રહે, એને બદલે આ વખતે કામ થઈ ગયું. દ્વારિકાની અંદર ગુપ્ત નવરાત્રિનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. બીજી વસ્તુ, આપણા દેશને પ્રજાસત્તાક દિન પણ આ 2 દિવસ પછી આવી રહ્યો છે. અને દુનિયાની રાજધાની ગમે એ હોય, હા, પણ આર્યાવર્તની રાજધાની, હિન્દુસ્તાનની રાજધાની તો દ્વારિકાધીશ જ્યાં છે એ દ્વારિકાની અંદર દ્વારિકાધીશની કથા ચાલી રહી છે. આ કેટલું બધું ત્રિવેણી સંગમ નથી, કોને ખબર કેટલું બધું ભેગું થાય છે. બહુ બધું ભેગું થયું છે. તો એ ભરત નામનો રાજા ઘણા વર્ષો સુધી રાજ કર્યું અને પછી એક વખત રાજપાટ બધાય પોતાના સંતાનોને સોંપી અને ગંડકી નદીના કિનારે જઈને તપ કરે છે. ગંડકી નદીના કિનારે તપ કરતા હતા અને બરોબર કાંઠે આવીને હવે એવું લાગ્યું હતું કે હવે 2-5 મહિનામાં 2-5 વર્ષની અંદર ભગવત પ્રાપ્તિ થઈ જશે. એટલો બધો અંદરથી આ વૈરાગ્ય જાગી ગયો હતો.
બધું છૂટી ગયું હતું શરીરથી, મનથી, આંખથી, નજરથી, બધી રીતેથી નજર બધી વૃત્તિઓથી નિવૃત્ત થઈ, તૃષ્ણાઓ શાંત થઈ અને ભગવાનના ભજનમાં જ્યાં ચિત્ત લાગ્યું હતું ત્યાં એક વખત ગંડકી નદીમાં સ્નાન કરતા હતા. એક હરણી કુદાકો મારવા ગઈ, ગર્ભ સ્ત્રવી ગયો અને નાનું અમથું હરણનું બાળ તણાતું તણાતું આવ્યું અને એ ભરત નામના રાજાના હાથમાં આવ્યું ને એને ખેંચીને બહાર કાઢ્યું. નાનું અમથું બાળક. પછી તો હાલતા ને ચાલતા બસ હરણના બાળની અંદર વૃત્તિ ગઈ, ચિત્ત હરણના બાળની અંદર. હાલતા ને ચાલતા બસ મારું હરણ ક્યાં આવી ગયું છે, જો ક્યાં આવી ગયું એમ કરીને એની અરે વાલ ને લાડમાં ભગવાનનું ભજન ભૂલાઈ ગયું અને બધી જે ચેષ્ટાઓ હતી એ બધી હરણના બાળમાં કેન્દ્રિત થઈ. હરણનું બાળક તો મોટું થયું, હરણનું ટોળું આવ્યું તેની ભેગું વહી ગયું.